બનાસકાંઠામાં સુઈ ગામના ખેડૂતો પૂર બાદ અતિવૃષ્ટિની સ્થિતિને લઈ અને ટીડીઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ 1 કલાક સુધી ટીડીઓ ચેમ્બરમાં ન આવતા ખેડૂતો અકળાઈ ગયા અને મોટી સંખ્યામાં ટીડીઓની ચેમ્બરમાં પાટલી વાળીને બેસી ગયા હતા. તેમજ ટીડીઓ ચેમ્બરમાં ન આવે ત્યાં સુધી બેસી રહેવાનો અડગ નિર્ણય લીધો હતો. ખેડૂતોએ ટેલિફોનિક જાણ કર્યા બાદ પણ ટીડીઓ ના આવતા તેમનો ગુસ્સો વધ્યો હતો. આખરે 1 કલાક બાદ ટીડીઓ ચેમ્બરમાં પહોંચ્યા અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી, જ્યાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી અને પૂરની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર સજ્જ થઈ અને પૂરતી સહાય ચૂકવવાની તેમણે માંગણી કરી હતી. ટીડીઓશ્રીને થોડુંક સૂચન કરે કંઈક અને ગરીબ માણસો ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન થયું છે એમને વળતર ચૂકવવામાં આવે. અને હવે કેટલાય અમારા સુઈગામ તાલુકાના અત્યારે લોકો આવેલા છે, એમના કેટલાય એવા ઢોરોના કંગાળ મળેલા છે, પશુઓના મૃતદેહો મળેલા છે, કોઈના હવે મળ્યા છે, કોઈના લાપતા છે, મળ્યા નથી. તો એમના માટે તો અત્યારે કોઈ પશુનું એની વિઝિટ કરાવવી હોય કે એની પીએમ કરાવવું હોય તો ડોક્ટરો કે કોઈ એમની ટીમો તો છે નહીં. ઢોર કમિટીની જે રચના કરેલી હતી એની અંદર ગામના બધા ભેળા થઈ અને ડોક્ટર વેટનરી આવેલા હતા. એની અંદર 37 ઢોર મરેલા જાહેર કરેલા હતા. એના પછી એને પીએમ કરવા માટે ડોક્ટરોને બતાવેલ, પણ સતત પીએમ કરેલ હતું નહીં. પીએમમાં માત્ર 13 જ લીધા છે, બાકીના બધા રિજેક્ટ કરેલા છે. જય હિન્દ.